આમ આદમી પાર્ટીમાં સુરતમાં એક તરફ માહોલ માનવામાં આવી રહ્યો હતો। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે સભાઓ કરી તેને લઈને આ વખતે અલગ આંકલન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ હાલ પરિસ્થિતિ છે તેમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે। હાલ ભારતીય જનતા પાર્ટી મજબૂત દબદબામાં જોવા મળી રહી છે ને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનોજ સોરઠિયાને હારનો સામનો કરવો પડ્યો છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મહાનગરપાલિકાઓમાં જે કોઈ સૌથી વધારે ફોકસ કર્યું હતું તો એ સુરત મહાનગરપાલિકા હતી। ત્યાં આમ આદમી પાર્ટીનો એવો વિશ્વાસ હતો કે તેમની 30થી 40 બેઠકો નીકળી શકે છે, પણ હાલ ત્યાંનું ચિત્ર બદલાયું છે। જે રીતે જોઈએ તો આમ આદમી પાર્ટીના ચાણક્ય માનવામાં આવે છે સંગઠન મંત્રી મનોજ સોરઠિયા, તેમને જ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે। જે સ્થિતિનું નિર્માણ થયું છે, વોર્ડ નંબર 4માંથી મનોજ સોરઠિયા ઊભા હતા। ભારતીય જનતા પાર્ટીનો ત્યાં વિજય થયો છે, જીત થઈ છે તેમની પેનલની, ને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનોજ સોરઠિયા છે તે કોર્પોરેશનની ચૂંટણીમાં હારતા હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આમ તો આમ આદમી પાર્ટી એવું મનાઈ રહ્યું હતું કે ભાઈ ગત વખતે જે કોર્પોરેશનની ચૂંટણીમાં 2021માં 27 બેઠકો લાવી, તો આ વખતે સારી એવી બેઠકો આવી શકે છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પછી જે પાટીદાર ત્યાંના સ્થાનિક નેતા હોય છે તેમણે સભાઓ ગજવી, રોડ શો કર્યા, રેલીઓ કરી અને પૂરેપૂરી તાકાત છે તે આમ આદમી પાર્ટીએ સુરત ખાતે લગાવી। પરંતુ હાલ જે પરિસ્થિતિ નિર્માણ પામી, જ્યાં વધારે મહેનત થઈ ત્યાં આમ આદમી પાર્ટીને એટલી સફળતા નથી મળી। જ્યારે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં અન્ય જિલ્લાઓમાં ખૂબ સારે અનએક્સપેક્ટેડ જે રિઝલ્ટ છે તે જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના પક્ષમાં। તેના જ લઈને હવે મનોજ સોરઠિયાના હારના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો માઇક્રો પ્લાનિંગ, બૂથ મેનેજમેન્ટ સહિતની જે તમામ વસ્તુઓ છે તે સુરતમાં આ વખતે કામ કરતી હોય ને તેના કારણે આ વખતે સુરતમાં જો આમ આદમી પાર્ટી છે તે હાર પ્રાપ્ત કરે છે તો આ ખૂબ કરારી હાર માનવામાં આવશે। અને આમ કહેવાય છે કે વિધાનસભાની આ સેમિફાઇનલ છે ને સેમિફાઇનલમાં કોર્પોરેશનની ચૂંટણીમાં મનોજ સોરઠિયાની હાર થતાં એ ખૂબ મોટો અપસેટ મનાઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।